પાલનપુરમાં ગાયોની રક્ષા કાજે શહીદ થયેલા નારસુંગાવી મહારાજમાં લોકોને ખૂબ આસ્થા છે। આસ્થા એવી છે કે દર પાંચમે મંદિરમાં મેળા જેવો માહોલ સર્જાઈ જાય છે। અતૂટ આસ્થા અને શ્રદ્ધાના લીધે અહીં લોકો દાદા સમક્ષ પોતાની માનતાઓ લઈને આવે છે। પાલનપુર તાલુકાના સરીપડા ગામમાં નારસુંગા વીર મહારાજનું મંદિર આવેલું છે। 800 થી 1000 વર્ષ જૂના આ મંદિર પ્રત્યે ભક્તોની અતૂટ આસ્થા છે અને માટે દર પાંચમે અહીં મેળા જેવો માહોલ હોય છે। આ મંદિરમાં ગુજરાતના જ નહીં મુંબઈ, રાજસ્થાન સહિતના રાજ્યોના ભક્તો પણ વીર મહારાજના દર્શનાર્થે આવી પહોંચે છે। એવી માન્યતા છે કે વીર મહારાજ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોવાથી તેમની માનતા રાખનાર વ્યક્તિ નિરાશ થતો નથી। આકરી આસ્થા અને બાધાઓ બાદ પણ પોતાના કાર્યો પરિપૂર્ણ કરવામાં સફળ ન થયેલા લોકોની મનોકામનાઓ વીર મહારાજના દર્શન માત્રથી પરિપૂર્ણ થતી હોવાનું લોકો માની રહ્યા છે। અહીં પાંચમે મોટી સંખ્યામાં સંતાન પ્રાપ્તિની ખેવના લઈને દંપતી આવતા હોય છે અને પોતાની બાધા પરિપૂર્ણ થયા બાદ પણ પરિવારો વીર મહારાજના આશીર્વાદ લેવા આવી પહોંચે છે। અહીંયા નારસુંગા વીર મહારાજનું મંદિર બહુ પ્રસિદ્ધ છે। અહીંયા જે લોકોની માનતા બધી પૂરી થઈ જાય છે। પછી જે કન્યાઓ કુંવારી કન્યાઓ અહીંયા આવીને લગ્ન કરે છે, સંતાન પ્રાપ્તિ માટે અહીંયા આવે છે અને માનતા માને છે, બધી માનતા પૂરી થઈ જાય છે। વીર નારસુંગા વીર મહારાજનું મંદિર અહીંયા ઘણું જૂનું પુરાણું છે, 500-700 વર્ષ પહેલાંનું છે અને આસ્થાનું પ્રતીક છે। લોકો દૂર દૂરથી અહીંયા પાંચમ કરવા માટે દર મહિને આવે છે। સુરત, મુંબઈથી પણ લોકો આવે છે અને ઘણું સારું મંદિર છે। લોકોની આસ્થા સફળ થાય છે, કામ સફળ થાય લોકોના। વર્ષો પહેલા અહીં એક નાનકડી ડેરી જ હતી, પરંતુ સમય જતા લોકોની વીર મહારાજમાં આસ્થા વધતી ગઈ અને ડેરીને એક મંદિરનું સ્વરૂપ મળ્યું। બાધાઓ પૂર્ણ થયા બાદ અહીં આવનારા પરિવારો લાખો રૂપિયાનું દાન પણ કરે છે, જેના કારણે પણ મંદિરને વિકસિત કરવા માટેનો ટેકો મળી રહ્યો છે। ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે મંદિરમાં પણ ખાસ વ્યવસ્થાઓ કરાઈ છે। આજે પણ લોકો દૂર દૂરથી બોમ્બે, સુરત, નવસારી આજુબાજુના ગામડામાંથી બધા આવે છે। બહેનો કોઈના સંતાન ના હોય એ માટે આવે તો પેલી બાધા આખડી રાખે તો એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે। કોઈને ગમે એવું ભયંકર રોગ હોય કે રોગચાળો હોય તો પણ તે દાદાની આસ્થા રાખીને જાય તો પરિપૂર્ણ એની મનોકામના થઈ જાય છે અને સિદ્ધકારી થાય છે। બોમ્બેથી પણ લોકો દર્શનાર્થે આવે છે અને જે એમની યથાશક્તિ પ્રમાણે માનતા બધા આખડી કરે છે અને વીર મહારાજે તેમને સાક્ષાત્કાર તરીકે એટલે એમ કે એમની મનોકામના પૂર્ણ થાય છે એ રીતે વીર મહારાજને લોકો સાક્ષાત્કાર તરીકે અનુભૂતિ કરે છે। પોતાની માનતા પૂરી કરી ચૂકેલા લોકોના મુખેથી વીર મહારાજની ગાથા સાંભળનારા લોકો પણ દર્શન માટે અચૂક અહીં આવતા હોવાનું લોકો માની રહ્યા છે, જેના કારણે પ્રતિવર્ષ આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। નરેશ ચૌહાણ, GSTV, બનાસકાંઠા।